પંડિતજી, અમારા આ રાજકુંવર પાર્શ્વકુમારને આપને ત્યાં ભણાવવા મૂકવા આવ્યા છે. તેમને ખૂબ શાંતિથી ભણાવજો. ક્ષત્રિય યોગ્ય સર્વ કળામાં નિષ્ણાંત બનાવજો. રાજનીતિ, રાજશાસ્ત્ર તે બધું જ ભણાવજો. સાથે એ પણ ભણાવજો કે રાજનીતિ કદાચ અને રાજશાસ્ત્ર કરતા ધર્મશાસ્ત્ર શ્રેષ્ઠ છે. અમારા જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ થયા છે. એમનો ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને સાધના જીવનના મહાન આદર્શો છે. એવા ગુણોનું પણ સિંચન કરજો. અને આ સ્વીકારો અમારી ભેટ. અમે વિદ્યાર્થીઓ માટે પણ ભેટ લઈ આવ્યા છીએ. વિદ્યાર્થીઓ, આ તમારા માટે ખૂબ સરસથી ભણજો. આજુબાજુમાં ચેક કરે છે કે બધાને સેમ આપ્યું છે કે ડિફરન્ટ છે. મહારાજ, આમ તો અમે ભરત મહારાજાના સમયથી થયેલા જનોયધારી બ્રાહ્મણ છીએ. સંયમ સાધનાના સામર્થ્યવાળા દીક્ષા ગ્રહણ કરે છે, પરંતુ જે તેનું સામર્થ્ય નથી ધરાવતા તે જ્ઞાનાભ્યાસ કરાવે છે, પ્રભુ માર્ગમાં અનુયાયી બને છે. આપ જેવા ઉત્તમ મહારાજાઓના રાજવંશમાં પુણ્ય આત્માઓ જન્મ લે છે. રાજકુમાર પાર્શ્વને ભણાવવા મળે તે મારું અહોભાગ્ય છે. રાજકુમાર પાર્શ્વને અભ્યાસ કરાવવા થકી હું ધન્યતા અનુભવીશ. બાળકો, આ બાજુ બોર્ડ ઉપર નજર કરો. અરિહંતનો અ, ઈ, ઈશ્વરનો ઈ, ઉપાધ્યાયનો ઉ. અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે, અને કેવળ જ્ઞાનીએ ફરમાવેલો એ જ મારો ધર્મ છે. પ્રભુ, અમારા સંશયને દૂર કરો. અરે ગુરુદેવ, આ બાળ રાજકુમાર શું સંશય દૂર કરશે? આપ પાગલ તો નથી થયા ને? પંડિતજી, આ બાળ રાજકુમાર નથી, એ તો ત્રિભુવનપતિ 23મા તીર્થંકર પાર્શ્વનાથ સ્વામી છે. એ તો માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી જ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાનથી પ્રાપ્ત થયેલા છે. એમને ભણાવવાના ના હોય એ તો અતિ ગંભીર છે, ઔચિત્યવંત છે, માતા પિતાના વિનય કરનારા છે. વિપ્રવર્ય, આપે આ ક્યાંથી જાણ્યું? મહાશય, આપના થતા આ અયોગ્ય અને અવિનય કાર્યને રોકવા માટે જ હું સૌધર્મ ઇન્દ્ર વિપ્ર રૂપ ધારણ કરીને આવ્યો છું.
પ્રભુજી તો ઘણા ત્રણેય લોકના તીર્થંકર છે, એમને ભણાવવાના ન હોય. પ્રભુજીનું જે પણ જે સ્મૃત જ્ઞાન, મતિ જ્ઞાન અને અભિજ્ઞાન લઈને આવ્યા છે એમને માટે તો એમને રાજભવનમાં પાછા લઈને જવાનું હોય અને એ અયોગ્ય કાર્યને રોકવા માટે જ સૌંદર્ય ઇન્દ્ર પાર્શ્વનાથ કુમારને રાજકુમારમાં લઈ જવા માટે